પીએમ સાથી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું મકવાણા પ્રીતમ। મિત્રો, આજે આપણે દેડીની ધાર આવાસ યોજનામાં આવેલ છે કે જ્યાં કોઈ પણ સફાઈ કે કચરા જ્યાં પણ રહે છે ત્યાં બહુ ખૂબ જ કચરા અને સફાઈની અછત છે। જ્યારે આ વિસ્તારની અંદર અઠવાડિયામાં એક જ વાર સફાઈ થાય છે, ત્યારે અહીંયા આવેલી એક 18 નંબરની સરકારી શાળા છે કે જ્યાં તમે કચરાના દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં કેટલા કચરા આ રીતના પડ્યા છે કે જ્યાં શાળામાં ભણતા બાળકો કે જ્યાં જેને ગંભીર બીમારી પણ થઈ શકે છે। અને એક અહીંયા આ શાળાની એક મોતેડી છે કે જેના ભૂંગરા સીધા બહાર આપી દેવામાં આપ્યા છે અને એની હિસાબે અહીંયા બધું મોતેડીનું પાણી કે કોઈ પણ જાતનું બાથરૂમનું પાણી અહીંયા ભેગું થાય એની હિસાબે ઉપદ્રવ મચ્છર અને ગંદકી અને બીમારીના ઘર પણ થઈ શકે છે। તેથી અહીંના લોકોએ અમને આ ચેનલનો સંપર્ક કર્યો અને અમને જાણ કરી, તે માટે અમે અહીંયા લોકોની શું તકલીફ છે તે જાણવા માટે આવ્યા છીએ। સમસ્યા છે તમારા? હાલો, હું દિવાળીબેન બોલું છું, ગુજરાતી। અમારી નિશાળની પાછળ ગંદકીવાળો બહુ છે અને કોઈ સફાઈ કરવા આવે છે એ પૂરો કચરો ભરતા નથી અને અમારે તળમાજીની બહુ લેતાણ છે, દવાખાને છે, મારે માણસોને બેહારવા ક્યાં અહીંયા મને ટાઈસના ટ્રેક્ટર નાખી દે, આ કચરો ભરી જાય હીરું થઈ ગયું છે, કોઈ પણ કચરો પૂરો ભરતા નથી, ટ્રેક્ટર ટાઈસના નાખતા નથી। 3 વાર કીધું ભાઈ મને 2 ટ્રેક્ટર નાખી દો, કચરો પૂરો ભરીને ભરી જાઓ, તો એમાં ઉપરથી ભૂંગરાનું પાણી આવે છે નિશાળનું, તો એમાં પાણીમાં વધારે કચરો થાય છે, તો એમાં હીરું થાય છે, તો કાંઈ પણ અમને કરી દેતા નથી અને અમે નિશાળની પાછળ રહેવાવાળા કોઈ હાંચ પડે તો કોઈ બેહી શકતા નથી। આટલી અમારી કહેવાની થાય છે કે અમને આ સુવિધા પૂરી કરી દો। તમે ટેક્સ ભરો છો? હા, ટેક્સ ભરી છે, બધું સફાઈ કર ભરો છો? હા, વેરા વર્ષે ભરો છો? હા। તો અહીંયા સફાઈ કરવા કેટલા સમય આરતી આવે છે, રોડ વાળી વયા જાય છે, દવા છાંટવા આવ્યા, મેં કીધું ભાઈ નિશાળની પાછળ ઈડીટીડી છાંટો, તો 2 છોડીને આમ મોકલી દીધું, એ કે વારંવાર કે હમણાં આવે છે, કોઈ ઈડીટીડી છાંટવા ન આવ્યા, તેથી વારીને વયા ગયા। એટલે તમે એમ કહેવા માંગો છો કોઈ કચરો ઉપાડવા હોતો નથી? આ નિશાળ પાસે જે કચરો છે કોઈ ઉપાડવો નથી, માથે વાયરું હોય ને ઢગલા ભરીને વયા જાય છે। આ ગંદકી વાળો ઢગલો પડ્યો છે ને એ ભરતા નથી। આ ગંદકી કેટલા અમારે લગભગ 2-3 મહિનાથી આમણાં પડ્યું છે એમાં અત્યારે। એટલે કોઈ પણ નગરપાલિકાના સેનિટેશનના શાખામાંથી કોઈ આવતું જ નથી અહીંયા? નગરપાલિકાથી આવે છે, વારવા આવે છે, ભરવા આવે છે, પણ પૂરો કચરો ભરીને જાતા કે ખાડામાં કઈ અમને ઓલું ટાઈસ કે ટ્રેક્ટર નાખી દેતા, રોડ સાફ થાય છે અને આમ વારીને વયા જાય છે ને આમ અમારે એવો ને એવો કચરો છે, અમને આ સુવિધા કરી દે। સોશિયલ મીડિયા ઉપર અટાણે એવી જાહેરાત થાય છે કે દર બુધવારે અહીંયા દેડી આવાસ યોજનામાં સફાઈ થાય છે, તમે શું કહેવા માંગો છો? અમે અત્યારે એટલું જ કહેવા માંગી છીએ કે અમને સુવિધા એટલી કરી દો, ગંદકી વાળો ઉડી જાય, અમને ટ્રેક્ટર ટાઈસના નાખી દે અને એક બોર્ડ મારી દે, નિશાળવાળા છોકરા બીમાર પડે, અમે બીમાર પડી, તો અમને અત્યારે છે ને કોઈ જવાબ દેતા નથી। મેં રામભાઈને 2 વાર ઊભા રાખીને કીધું, રામભાઈ આનું કાંઈ કરી દો, ટ્રેક્ટર નાખી દો, આવી જાય દિવાળીબેન આવી જાય, મેં કાંઈ બોલી નહીં। અત્યારે એ 8 વાળાને મોકલે છે, રામભાઈ આટો મારે, પટ્ટાવાળા આટા મારે, પણ મારી ધ્યાન દીધી નહીં। ટૂંકમાં અહીંયા જે પણ કચરા છે, રોડ સફાઈ થાય છે, પણ આ જે કચરા છે એ ઉપાડવા કોઈ આવતું નથી નહીં, પૂરો કચરો તમે નથી બધો ભરી ટેક્સ જતા। ભરો છો, દર વર્ષ જે ટેક્સ આવે સફાઈ કે તમારા મકાનનો ટેક્સ આવે તે ભરો છો, અમે છતાંય તમને સુવિધા નામે જીરો। અમારે નામે એટલું જ છે કે પસવાડે તો અમે વારીસી તો વારવા નથી આવતા, આ નિશાળની પાછળ અમારો ગંદકી વાળો નિશાળ પાસે જે આજે ગંદકી થાય છે તેની હિસાબે અહીંના લોકોને, તમે અહીં બાજુમાં રહો છો તેવા લોકોને કેવી જાતની બીમારી થઈ શકે? બીમારી એટલે વાત જ કરો, જો એક ડોસીમાં કાલ રાતે લઈ ગયા છે, મારી સાસુને આજે 8 દિવસ જુનાગઢ દાખલ આઈસીયુમાં રાખ્યા છે, મારી ડોસી વયા જાય તો મારે અહીંયા બધા માણસોને રાખવાના છે, તો હું માણસોને આમાં કેમ બેહારી શકું? હાઈ પડે તો અમે કંઈ રહી શકતા નથી। બસ આટલી જ મારું કહેવાનું થાય છે, મને આ સફાઈ કરી દે અને અહીંયા નિશાળવાળાને કહી દે બોર્ડ મારીને કે અહીંયા કચરો બિલકુલ નાખવાનો નહીં। અને આ જે પાણીની નિકાલ છે પાણીનો નિકાલ એક જ વાત છે, ડાયરેક્ટ બાથરૂમ છોકરા પેશાબ પાણી કરે છે ને ડાયરેક્ટ ભૂંગરા આવે છે, તો અહીંયા આપણે પાણીની ગટર છે એમાં ભૂંગરા નાખી દે, 2 ટ્રેક્ટર નાખી દે અને કચરો ભરાવી લે, અમારી એટલે જ જાહેરાત છે, બીજી કોઈ વસ્તુ। તમે નગરપાલિકા એવું ઈચ્છો છો કે અહીંયા જે સ્કૂલની જે લાઈનો છે પાણીની નીકળની મૂતડીની એ લાઈનોની અંદર સીધી ગટરમાં જોઈન્ટ થઈ જાય, એટલે આવું છે ગંદકી વાળો ન થાય, અને આ જે કચરો છે એ કાયમી માટે ઉપર ટ્રેક્ટર આવે એવી માંગ છે ને તમારી? આ ટ્રેક્ટર વાળો કાયમી નો આવતો ભાઈ, કાંઈ નહીં, પણ આરતી આવે છે તો પૂરો કચરો ભરતો નથી, અને આરતી આવે તો કચરો ભરતા ના, ઢગલા કરેલા હોય ને વારેલ ભરી જાય છે, રોડ સાફ થાય છે પણ કચરા કોઈ ઉપાડતા નથી। ટેક્સ ભરો છો તોય તમને
સુવિધા નામે કોઈ વસ્તુ મળતી રોડની નથી. નામે પાકો રોડ વાળીને વયા જાય છે. નિશાળની પાછળ આ બાજુ હાવણો મારતા નથી અને ઊભા પટાવાળા ઢગલી કરીને વયા જાય. નાકા ગલ્યો તો ભાંગ્યું નો વારે સાહેબ ને કહું. આ અમારો છે ને પાકો રોડ નો વારે. આ કાટખૂણે એટલી નિશાળનો કચરો તો અમને વારે ગટરની ઉભરાવાની સમસ્યા કેવી છે? ગટરની પૂરેપૂરી છે. પૈસા દઈ અમે તો એમ કે 900 રૂપિયા અમે ગરીબ માણસ પછી એમ કે વેરા ભરતા એમને તો નથી. તમારા ખર્ચે ક્યારેક ગટર સાફ કરાવી અમે પડે? 3 વાર કરાવી કે હવે અમારે આ કુંડી પૂરી જેવી સમય બહાર જતા થાય તો અમારે આગળ પૈસા ન હોય તો અમે વેરાના પૈસા દઈ તો અમારી કુંડીનું સાપનું કહી કોઈ ફાયર મોકલવાનું કહી આ કરાવી નાખો પૈસા દઈને અમે ફાયર મોકલી તો ફાયર મોકલે નહીં. એક કુંડી રૂપિયા માંગે છે તો અમે અત્યારે ગરીબ માણસ છે હાથ કામે પેટ ભરાય તો અમે વેરો ભરી કે કુંડી ના કાઢી. આટલી જ વાત છે અમારી. તો અમારી કોઈ સુવિધા નથી. જે કચરો અહીંયા સ્કૂલ પાસે પડેલો છે ત્યાં જ બાજુમાં રહે છે તેને પણ કોઈ કેવી રીતની બીમારી છે તેને જણાવ્યું છે તો આપણે જેના મોઢે સાંભળીએ કે શું એને તકલીફ છે. અમે નિશાળની સામે પાછળના ભાગમાં રહી છીએ અને ત્યાં જ કચરાનો ઢગલો છે. એમાં જીવાત બહુ થાય છે ને મને વાલની બીમારી થઈ ગઈ છે. એની સામે તમને વાલની બીમારી થઈ ગઈ. મચ્છરનો તમારા ઘરમાં મચ્છર કેટલા ત્રાસ છે. મચ્છર ખૂબ જ છે મચ્છરનો ત્રાસ છે. એટલે સફાઈ કરવા વાળા અહીંયા આવતા જ નથી અઠવાડિયામાં. ના એટલે સફાઈ કરવા તમે એમ કહો છો સફાઈ કરવા આવે છે પણ રોડ સાફ કરીને વયા જાય છે હા અને આ કચરા કોઈ ઉપાડતું નથી. કચરા કોઈ ઉપાડતું નથી. ભરવાનું કહીએ તો કે હા અમે ભર લઉં પછી નથી ભરતા. ખાલી વાદો કરવામાં આવે છે ટેક્સ ભરો છો છતાંય તમને કોઈ સુવિધા મળતી નથી. ટેક્સ તો તરત જ જેવો આવે એવો ભરી દઈશ. ટેક્સ ભરો છો છતાંય અહીંયા તમને કોઈ પણ સુવિધા મળતી નથી. ના તો ગટરની સુવિધા કે ના તો આ કચરા ઉપાડવાની સફાઈની સુવિધા. હા બેન અહીંયા જ બાજુમાં રહે છે અને બેનને જાણીએ કે આ બેનને શું સમસ્યા આ કચરાને પાણી નિકાલ થાય છે. આ મુતેડીની જે પાણી છે કે શાળાની સ્કૂલનું પાણી નીકળવાનું છે એ બાજુમાં રહે છે એને શું સમસ્યા છે તે એના મોઢે જાણીએ. હાલો અત્યારે જો આ ભૂંગળા તૂટી ગયા છે એ બધું પેશાબ બહાર આવે છે નિશાળના છોકરાનો અને અમે ઘર અમે રહી છીએ. અત્યારે અમારા માજી બીમાર થઈને વયા ગયા એક અને અત્યારે ગંદકીવાળો કોઈ ઉપાડવા આવતા નથી કે ટાઈસ નાખવા આવતા નથી. તો આ સુવિધા અમને કરી દો. ટાઈસના ટ્રેક્ટર નાખી દો અને કાં તો આ ગટરનું પાણી જે નીકળતું હોય એને ભૂંગળા ફિટ કરી દો. ભૂંગળા ફિટ કરીને સીધા ગટરમાં જોઈન્ટ આપી દો. હા બસ એટલે અમે જે છે આ ભૂંગળા ફિટ થઈ જવા જોઈએ અમારું ઘર. તમારું ઘર ક્યાં છે? કઈ અમારું જા આ બેનનું ઘર જો અહીંયા સામે જ છે કે જ્યાં બેન બરાબર જે શાળાની જ્યાં કચરા છે મચ્છર ત્યાં જે અભદ્રવનો ત્રાસ છે ત્યાં છે અને ત્યાં જ રહે છે ત્યારે એની સાથે તો તમે શું માંગો છો નગરપાલિકા? ત્યારે અમારા ભૂંગળા ફિટ થઈ જાય, ટાઈસ નખાઈ જાય, ખાડો બુરાઈ જાય અને મચ્છર એટલા છે કે હાંજે હુવાતું નથી. ગંદકી વાળો એટલો થાય છે અને અહીંયા. પાણી ઘરમાં કોઈ બધું ગંભીર બીમારી થાય છે? મારા બા હતા એ ગુજરી ગયા. બીમારી હા, હવે એક ભાઈ રહેશે. એ બીમાર કેવું છે? ભાઈ તો હાલ જશે પણ હું એનું કામ કરવા આવું છું. ભાઈ તો ભાઈ બા એટલે બીમારીના કચરાની પાસે બીમાર થઈને લોકો અહીંયા બીમાર થાય છે ને એનો જીવ પણ વયો જાય છે. વયો જાય છે. આ ઉતરો નહીં ને ઉતરે બહાર વયા ગયા. બોલો બેન શું સમસ્યા છે તમારી? આ પાણીની આ છોકરા નાના રહ્યા બાઈઓને 3 ફેરે ઘરે જઈને કહે કે તમે પાણી ઢોરમાં અત્યારે એક તો ચોમાસું રહ્યું ભર્યું આ છોકરા કેવા લપચીને પડે પાણીમાં અને હાબુ વાળું જ પાણી આવે 3 શેરડીનું જ પાણી આવે 3 ફેરે તો કહેવા અમારી બાજુમાં એ ભાઈ મરી ગયા ત્યાં અમે ઘરે જઈને કહે તમે પાણી ઢોરતા નહીં તોય ઢોરે તો હવે અમારે રસ્તો શું લેવો? તો કોઈ અહીંયા છોકરા પડ્યા હતા? પડે ક્યાંથી પડે તોય અમે શું કરી પાણી તો કાઢે જ છે તોય તો અહીંયા સફાઈ થતી નથી એ જાણવા મળેલું છે. સફાઈ કરવા વાળા અડધેથી કરીને વયા જાય. તમે ટેક્સ ભરો છો? જે પણ સફાઈ કર છે ગટર વેરો છે વેરો આવે ન ભરતા હોય કેવું ભાઈ? ભરો છો ને તમે? ભરે જ છે. તોય તમને સુવિધા નામે કઈ મળતું નથી. અહીંયા જોઈ શકો છો કે અહીંયા પાણી ના કેટલા ખાડા ભરેલા છે કે જ્યારે લોકો અહીંયા બહાર કપડાં ધોવે છે અને પાણીનો ભરાવો અહીંયા થતો રહે છે અને એક કોર ગટરોના પાણી પણ છલકાતા રહે છે અહીંયા. પણ નગરપાલિકાને આ દેડીની આવાસ યોજનાનું કોઈ પણ ધ્યાન દોરાતું નથી અને જ્યારે લોકો નાના લોકો હોય તે રીતના અહીંયા કોઈ સફાઈ કર્મી કે કોઈને મોકલવામાં નથી આવતી. અહીંના લોકોની એવી માંગ છે કે જ્યાં લોકો નગરપાલિકાના જે સત્તાધીશો ચૂંટાયેલા સભ્યો છે તેને કહે છે તો પણ એના કામ કરી જવું એવી વાતો કરવામાં આવે છે. ત્યારે અહીંના લોકોનો કહેવાનું એવું છે અને એની માંગ એવી છે કે જે કચરા અહીંયા છે કાયમી માટે ટ્રેક્ટર આવીને ઉપાડી જાય અને કે જે આ
પાણીનો જે છે શાળાની 18 નંબરની સ્કૂલ છે, જે પાણીનો અહીંયા એમને ભૂંગરા મૂકેલા છે તેને કાં તો સીધા ગટર સાથે જોઈન્ટ કરી દેવામાં આવે અને કાં તો એની એક ટાઇલ્સ નાખી દેવામાં આવે કે જ્યાંથી અહીંયા પાણીનો ભરાવો ન થાય અને મચ્છરની ઉદ્ભતિ ન થાય.